કારણે જ મારો બીમાર થાય હાલત ખરાબ થઈ એ આજને માફી માંગુ છું એ એક દી બીમાર હતા એટલે બ્લોગ ના આવ્યો હવે એને ડેલી બ્લોગ આવશે ડિલિવરી જો હા મને પણ ખબર નથી આ માની જશે પણ ભાઈ માની તો ગયો નકા ઈ ગમે તે વાતમાં જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો તમે? તો હું છું અત્યારે અહીંયા ઘરે. તો મને તાવને આવી ગયો તો મતલબ એક દી હું નહોતો ગયો કે એક્ટિવિટી ન મળ્યો કારણ કે મને તાવ આવી ગયો તો નરી દુખતી હતી એના માટે. તો હવે આજે હું અત્યારે ખરોબ ઉપર 1 વાગે વિડીયો ચાલુ કરું છું. તો થોડો ટાઈમ હતો, થોડો બરાબર નહોતો, સૂઈ ગયો તો અહીંયા બરાબર. હવે ફર્સ્ટ ક્લાસ છું, હવે ડેલી આવશે આપણે વિડીયો. ખાલી એક દી મિસ થઈ ગયો હતો વિડીયો, એના માટે વિડીયો ન આવ્યો. તો અત્યારે હું શું ઘરે બસ થોડીક વારમાં નાહી ધોઈ પછી જઈશ દુકાને. તો હું એક યુટ્યુબર મનોદય, જે નીચે હું નામ આપું છું, એ મનોદયનો વિડીયો જોતો હતો. એનું ઘર બનાવ્યું છે. તમે એ ઘર ન કરાય વિડીયો ન જોયો તો જોઈ આવજો. ઘર પ્રવેશ કરી લીધો છે તો મનોદય કરી શકે છે, તો આપે કેમ નહીં? બરાબર, આપે કેમ ન કરીએ? તો બરાબર, હું એનો હમણાં જ વિડીયો જોયો તો મનોદયનું ઘર એવો મસ્ત હાઈફાઈ હોટલ જેવું મસ્ત એવું હાઈફાઈ બનાવ્યું એ ઘર કે વાત મળી ગયો. તમે ન જોયો તો જોતા આવજો વિડીયો. તો મનોદય નીચે મનોદય વ્લોગમાં મળ્યો છે, એટલે 2 ચેનલ છે, એક મનોદય એ મનોદય વ્લોગ, 2 ચેનલ છે. મનોદય વ્લોગમાં મળ્યો છે. તો એ એમાં ઘર પ્રવેશ કરી જાય છે કાલે જ, ને આજે એની એનિવર્સરી છે. તો આપણો વિડીયો તો કાલે આવશે 15 તારીખના, આજે 14 તારીખ, 15 તારીખે વિડીયો આવશે. તો 14 તારીખના એની એનિવર્સરી બરાબર. તો ના આજે 15 તારીખ, કાલે 16 તારીખ, સોરી, આજે છે 15 તારીખ ને કાલે 16 તારીખ. તો આપણો વિડીયો આવશે 16 તારીખ, આજે આવશે. ને કાલે હું આ વિડીયો બનાવું છું 15 તારીખના બરાબર, એમ છે. તો એનું આજે હું વિડીયો જોયો તો ઘર પ્રવેશ કરીને મસ્ત હાઈફાઈ વાળો વિડીયો, કે વાઈફાઈ વાળો મસ્ત ઘર પ્રવેશ બનાવ્યો છે એનું. તો વાત મેળવી, એ વિડીયો ન જોયો તો જોતા આવજો તમે, ને એના પર સબસ્ક્રાઈબ કરતા આવજો, મને પણ કરી નાખજો સબસ્ક્રાઈબ. તો એનું જોઈએ તો મસ્ત એવો હાઈફાઈ એવો મસ્ત બન્યો, વાત મેળવી. કેમ કે મારો પણ ટાઈમ આવશે, એક દી હું પણ બનાવીશ, જોઈએ ટાઈમ આવે તો બધાનો ટાઈમ આવશે આપણે બનાવશી. તો બસ હવે થોડીક હું રેડી થઈને જઈશ દુકાને. તો બને રહેજો વિડીયોમાં, બાકી બધો મોજ કરાશે તમારે. વિડીયો ડર લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો બરાબર, એ ભૂલતા નહીં. બાકી સપોર્ટ કરો મને, એ જ પછી આજે હું બરાબર થઈ ગયો છે. દવા લઈ આવ્યો અંજારેથી, મસ્ત ફર્સ્ટ ક્લાસ થઈ ગયો હું બરાબર. એક દી બરાબર, બે દી બરાબર નહોતો તો એક દી વિડીયો મળ્યો, તો એક દી બાકી રહી ગયો મને. એક દી વિડીયો ન હોય અફસોસ એવો થાય છે મને, વાત મળી ગયો બરાબર. તો બંને જે વિડીયોમાં આ તમને બતાવીશ. હવે તો ડેલી વ્લોગ મેળવા જ છે આપણે, બંને જે વિડીયોમાં. તો ગાઈસ તમે જોઈ શકો છો, હું થઈ ગયો છું રેડી. કેવું લાગુ છું કમેન્ટ કરી નાખજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે હજી સુધી મિશન પૂરો નથી કર્યો તમે તો બરાબર, તો હું એ નહીં બતાવું. ગમે તે વિડીયોમાં 1000 વ્યૂ 500 લાઈક આવશે તો હું તમારે ટપ્પા બતાવીશ. તમે એ મિશન પૂરો નથી કર્યો, ગમે તે વિડીયો મારે પૂરું કરી નાખશું તો હું એને જઈશ ટપ્પા બતાવીશ. એનાથી હું નહીં બતાવું બરાબર, કહી દઉં છું તમારે. તો હું થઈ ગયો છું અત્યારે રેડી થઈને જઈશ દુકાને બરાબર. હવે ફર્સ્ટ જમવાનું બને છે, જમીને જઈશ દુકાને. પછી દુકાને જઈશ, પછી ભાઈ બહેન આવશે, મોજ કરશી, મજા કરશી બરાબર. જે હું મિશન કીધો ને એ પૂરો કરી નાખજો તો હું તમારે એક સરપ્રાઈઝ બતાવીશ. ટપ્પા ડેમ કેવો હશે બતાવીશ. તમે બધાએ તમે ડેમ જોયો હશે, પણ આ ડેમ નહીં જોયો હોય તો હું તમને બતાવીશ બરાબર. તો મિશન પૂરું કરી નાખજો, બસ એ જ કેવો છે મને. તો ભૂલવું એ મિશન પૂરો કરવાનું ભૂલતા નહીં. મિશન પૂરો કરી નાખજો તો બરાબર. તો હવે હું જાઉં છું જમીન પછી જઈશ દુકાને,
મોજ કરશે આજે. તો બને રહેજો વિડીયોમાં. એ જ કેવો છે બરાબર. તો બને રહેજો વિડીયોમાં. તો ગાઈસ તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં. બેકગ્રાઉન્ડની સામે જ જોઈ લો. તો હું પહોંચ્યા દુકાને. 2 દિવસ થયા દુકાનમાં આવવાનું. 2 દિવસ નહોતો આવ્યો દુકાનમાં. 2 દિવસ ઘરે જ હતો. 2 દિવસ ઘરે હતો. તો 2 દિવસ નહોતો આવ્યો દુકાનમાં. તો બસ હવે અત્યારે તમે જોઈ શકો હું આરામ કરું છું. પાગ ઉપર રાખીને ખુરશી માટે બેસીને આરામ કરું છું બરાબર. બસ ગમે કોક આવશે આપણે બનાવશે વિડીયો. આપણે બંને વિડીયો હવે ડેલી આવશે. તો હું દુકાને પહોંચી આવ્યો છું. તો 2 દિવસ તાવ આવી ગયો હતો. એનો પ્રોબ્લેમ એ હતો કે સુજનનો બર્થડે હતો. તો હું અમે રાતના બર્થડે મનાવવા ગયા હતા સ્કૂલના પાછળ. કેટલા વાગે લગભગ સમોસા 12 વાગે ને 1 વાગે 12-1 વાગે ગયા હતા. હમણાં ગયા હતા તો 10-11 વાગે ગયા હતા હું ને 1 વાગે પાછા આવ્યા બરાબર. ને 2 વાગ્યા સુધી જાગ્યા બરાબર. તો પછી દાંડિયા પ્રોગ્રામ કહેવાય સાઉન્ડ ન હોય નનકો સાઉન્ડ આવે એમાં રમ્યા હતા અમે. આખી રોગી રાડું લીધી જાગ્યા પગમાં દુખ રોગા ઠેકડા લીધા. હું રમવાનું શોખીન ફૂલ. તો રમવાનું શોખીન ફૂલ હતો. તો તે બે ઠેકડા લીધા અને બધા ભાઈ બહેન દોસ્તો હતા. તો આપણે હોશ ચડી જાય રમવાનું. તો એવું બધું હતું. 12-1 વાગે જાગ્યા. એના કારણે બીજે દી બીમાર થઈ ગયો. તો મારી મમ્મી મને વટે તું તને રાત્રે ઉજાગરો ન થાય તારા કામ નથી આમે ને ઉધરસ ને શરદી બધું થઈ આવે થઈ જાય 100%. મારી મમ્મીની વાત સાચી હતી. પણ નરી પાસે એકદમ રાડું દેતા હતા. ભાઈ બહેન દોસ્તા બધા રાડું દેતા હતા. જાગ્યા ઠેકડા દીધા. એના કારણે શરદી ઉધરસ ને તાવ ને ચડિયા તો બધો નરી પણ દુખે છે. અત્યારે થોડું દુખે છે. પછી દવા લઈ આવ્યો. એક દિવસ આખો દી સૂઈ ગયો હતો. તો પછી અત્યારે આરામ કર્યો. આરામ કરીને પછી દવા લઈ આવ્યો. દવા લઈને આરામ કર્યો. એવો બધો હતો બરાબર. તો થયો બધો. અને કૃષ્ણા દવાખાને તમે ઓ આ સુમાટો તે બારીમાંથી પૈયા પાણીનો ગ્લાસ ભરતો છે કસી ભરતો જ. તો અત્યારે તમને દવા બતાવીશ. દવા લઈ આવ્યો હતો. તો દવા પીધી અત્યારે મંગાવીએ દવા પીશ. દવા પીને પછી આરામ કરીશ. અત્યારે દુકાનમાં જ આરામ કરવાનો. હવે તો થોડો નોર્મલ છે. પહેલાં ફૂલ તાવ હતો. નરી દુખતી હતી. માથું બધું દુખતું હતું કાલે. આખો દી દુકાનમાં આવ્યો જ નહોતો કાલે. પછી હું કીધું વ્લોગને મેલવા દે દુકાન નહીં આવતો. વ્લોગ મેલવા દે એક દી ખાલી ન આવ્યો. વ્લોગ અફસોસ એવો થાય છે મને એટલે વ્લોગ ન આવ્યો. તો પછી હું કીધું હવે રહેવા દે ગયો. તો હવે ડેલી આવશે વ્લોગ આપનો. હવે તો હું થઈ ગયો છું મોજ જલસાવાળો. હવે તો બરાબર થઈ ગયો છે. આઈ એમ સો રેડી. તો આપના આવશે ડેલી વ્લોગ બરાબર. તો હવે આગળ તમારે બતાવીશ. તો બને રહેજો વિડીયોમાં. એ જ કહેવા માગું છું બરાબર. હવે સુજલભાઈ આવશે કદાચ તો એનું વાત સંભળાવીશ. તારા બર્થડેના કારણે મને આવો થયો છે. હવે તને કાંઈ કરો પડશે ને કે હું તારો નાની હતી નાખીશ. તો એને આવીશ ને એને વધીશે ને કે તું મને હવે રાતના ક્યારે પણ બોલાવતો નહીં. કે તારા બર્થડેના કારણે મારી નુકસાન થઈ છે. મારો શરીર બગડ્યો છે. તો એ આવશે તો એનો વારો કાઢીશું. આવે એટલી વાર છે તો મને રહેશે વિડીયોમાં. તો દવા આવી ગઈ હતી. જોઈ શકો છો તમે દવા આવી રહ્યું. દવા આવી કેટલા 1 2 3 4 5 6 મતલબ 2 દિવસની દવા હતી. તો હવે થોડો આરામ થયો છે મને. દવા પીધી. મારા બાજુમાં જ છે દવાખાનું એટલે એ કાંઈ ટેન્શન નહીં. કાંઈ મજા આવી તો તમે બસ હવે મારો ભત્રીજો લઈ આવ્યો દવા. હું પડી હતી ઘરમાં લઈને આવી પી લીધી. તો હવે આ બસ પી લીધી છું. રાખી દઉં. બસ હવે એક ટાઈમ બાકી રાતને. આજે રાતે દવા પીને એટલે મારો કોટો પૂરો. મને ડૉક્ટરે ના પાડી છે બહારનું ખાવાનું. ઘરનું જ ખાવાનું. બહારનું ખાવાનું ચોખ્ખી ના પાડી છે. હમણાં બીમારી એવી છે ને બહારનું ખાવાથી બીમારી થઈ આવે છે. એટલા માટે મને ના પાડી છે. તો હું હવે નહીં ખાઉં. એક આ સૂર્યના કારણે કાંઈ પણ થાય સૂર્યના કારણે જ થાય છે. તો એ આવશે ને વારો કાઢીશ. તો બને વિડીયોમાં બાકી જ કેવો છે. અને લાઈક સબસ્ક્રાઈબ ન કરો તો કરતા આવજો.
બરાબર. તો સૂર્ય તો આવશે એનો વાર કાઢીશ અને કહીશ તાર કારણે એ તો માનશે જ નહીં, એ એવો જ છે, માનશે જ નહીં, કોઈ વાતમાં માનવામાં તૈયાર જ નથી ભાઈ. કે હું હતો નહીં, હું કીધું તો તને આમે તો રહેવાની શું થાય છે બરાબર. તો બાકી વિડીયો આખો જોજો, કેવો હોય કેવું નહીં હોય તો બને જ વિડીયોમાં. દેખો ટેક હજી કરવા કૂતરાને મારું હજી ખરા. કૂતો બચી જાય. અરે વળી તને રાખશે નહીં. આ બૂટું પહેરી બૂટું મેં નહીં ખાતો યાર. તપી ગયો આ બેટું તો કાંઈ બૂટું હે ને, બૂટું મેં નહીં ખાતો આમાં. મને લાગે ને બૂટ તારી પાસે. છોકરા ભાઈ થોડીક વાર રમવાની મજા એવી આવી વાત મેં દીધો. બચપનના દિનની યાદ આવી ગયા. હું કે થોડીક વાર રમી આવું. હવે જાઉં છું દુકાનો તો બને વિડીયોમાં. તો ગાઈસ તમે થઈ ગયો છે અંધારો. તો હું કીધું હતો ને તમારે કે સુજલ આવશે એનો વારો કાઢશે આપે. તો આવી ગયો સુજલ. જો મારો ભાઈ કાલે અજયભાઈ ગયેલા હતા બીમાર, એટલે કાલે અજય એ આના બર્થડે ના કારણે જ મારો બીમાર થાય, હાલત ખરાબ થઈ. એ માફી માંગુ છું. એ એક દી બીમાર હતા એટલે બ્લોગ ના આવ્યો. હવે એનો ડેલી બ્લોગ આવશે. ડેલી જો હા, મને પણ ખબર નથી આ માની જશે, પણ ભાઈ માની તો ગયો. નકા એ ગમે તે વાતમાં માનતો જ નથી કે મારી ગલતી નથી. આમેન આજે મારા અમે માફી માંગે છે, કહેશે કે ભાઈ સોરી મારા બર્થડેમાં ગલતી હતી, તને બોલાયો. ભાઈ પણ ની ગલતી એટલે એવી નથી ભાઈ. ભાઈ બહેને તો બોલાવી શકે એટલે એનું કાંઈ વાંધો નહીં. પણ ભલે હાલ તો હું તને માફ કરી દઉં છું. થઈ ગયો દવા લઈ લીધી, બરાબર થઈ ગયો. તારો બર્થડે પણ હાલે ગયો. હવે આગળ શું કરીએ એ સોચો. હવે વિડીયો ચાલુ વિડીયો કરી તમે વિડીયો રિસ્પોન્સ આપો 500 સારી જોઈએ કોમેડી સારી આવી જાય તો હોરી ધૂનેથી આવે છે. આમ તો 1-2 દિવસમાં તો આપનું દુકાનના વિડીયો આવશે. અને પછી હોળી ધૂને પ્લાન બનાવી છીએ. જોઈએ હોળી ધૂને ક્યાંક જઈએ, અંકિતભાઈને બોલાવીએ. 2 દિવસ આવો રજા લઈ ને જઈએ ક્યાંક કોમેડી વિડીયો બનાવી જઈએ. જોઈએ ભાઈ બહેન બધાથી પ્લાન બનાવી છીએ બરાબર. તો અત્યારે હું તો દુકાને બરાબર. ક્યાં આવશે ભાઈ પ્લાન તો આપણે પાકો ના આવે. આપણે બધે ઘરવા ગયા પ્લાન પાકો ના આપનું. આપે જો 2 મિનિટ ત્યાં હોય, 2 મિનિટ હાલો આ ભીમા ચાલી, હાલો ગાંધી વાલી 2 મિનિટ પ્લાન થઈ જાય. પ્લાન પાકો કોઈ ના આવે. રાતના ખબર પડી જાય કે રાતના હું કહેતો હતો બર્થડેનો વિડીયો વિડીયો આવી ગયો છે, તમે જોતા આવજો. જોઈને મજા આવશે. એમાં ફૂલ ફન કર્યો. ફર્યા છીએ, રમ્યા છીએ, કેક કટિંગ બધો કરે છે. મારે ખાધી છે અને બીજી બીમાર હું થઈ ગયો તો મોટો યુટ્યુબર. જોવાની મજા ફૂલ આવશે. આમ જ લિંક હશે, ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે. હા, એમ અજયભાઈના ઘરે આવી ગયા ચુન્ના ભાવ. હજી એની માં અહીંયા નરી એવી દુખે છે મને. તમે આપણે જે ડાન્સ કરતા હતા ને આપે એવી રાવડી દીદી મસ્ત अच्छी વ્લોગ એની તમે વિડીયો ન જોતા આવજો. ફૂલ મજા આવશે. એવી રાડું દેતા હતા આખે રાડું દઈને મારી નરી એવી દુખે, હજી પણ દુખે છે. અમુક પાર્ટ લીધા નહીં વ્લોગ માં, વ્લોગ જોવામાં મજા આવે ના. આખો પાર્ટ લઈ લીધા બધા બધો લઈ લીધો. મજા આવશે, અલગ મજા આવશે.
કદાચ કયો ભાગ રહી ગયો છે ને બધો લઈ લીધો છે. જોવાની મજા આવશે ફૂલ. જોવાની મજા આવશે, જોતા આવજો તમે. પણ એના કારણે મારી નુકસાન મારી જ થઈ છે. મારી નરી એકદમ એવી અહીંયા બને છે, વાત મેં લીધો. એટલે જ કહું છું, વિસ્કી ગોળી લો, હિચકી દૂર કરો. હિચકીચ દૂર કરો. તો ગાઈસ હવે એન્ડ કરીએ. હવે અમે અત્યારે વાગ્યા છે, કેટલા વાગ્યા છે? 7 કેટલા આગળ 8 વાગ્યા છે. તો દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. હવે બસ થોડીક વારમાં 1 કલાકમાં દુકાન બંધ કરશી તો તે સુધી અમે લાઈવ કરીએ છીએ. જો લાઈવ તમે જોતા હો તો લાઈવ અમે કરીએ 7-8 વાગે, ડેલી નહીં કરતા. એક દી કે લાઈવ તો અમારે SMS તો આવી જ જશે, મેસેજ નોટિફિકેશન, તો એમાં કરી નાખશું બરાબર. તો અમે લાઈવ કરીશું અને અહીંયા બ્લોગ એન્ડ કરીશું. બ્લોગ દર લાગે, વિડીયો દર લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા આવજો. તો મળીએ બીજા વ્લોગમાં. તો બાય બાય અને ગુડ નાઇટ.